વ્યવસ્થાપક જે લોકો છે, શિક્ષક ઉપરાંતના, એ બધા જ લોકોનો ખબર છે એક જ ધ્યેય છે, એક સિંગલ. એ શું છે ખબર છે? તમે બધા એકદમ મજબૂત બનો, શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે, આધ્યાત્મિક રીતે, અને તમે જીવનની હર પળમાં તમે સફળતા પ્રાપ્ત કરો. અથ પંચદશોऽધ્યાયः પુરુષોત્તમયોગः. અશ્વત્થં પ્રાહુરવ્યયम् છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્ત્વં વેદ સ વેદવિદ્. ફાવ્યો બધાને શ્લોક? આ તો ફાવે છે ને? સેકન્ડ શ્લોક ફાવે છે બધાને? હે? અને અર્જુન પણ છે ને એ તમારા જેવો બહુ જ હોશિયાર હતા, એકદમ બુદ્ધિશાળી, હોશિયાર, એને ઘણું બધું સરસ આવડે. જે તે કલા મહાકુંભ હોય છે, ખેલ મહાકુંભ હોય છે ને, એ વખતના જે મહાકુંભ હોય એ નંબર 1 હતા. સરસ એમને ધનુર્વિદ્યા પણ આવડે, એટલું નહીં કે એમને અલગ અલગ બીજી વિદ્યા પણ આવડે, અલગ અલગ શાસ્ત્રો પણ આવડે, નંબર 1 તમારા જેવું. પણ પછી એમને એક જગ્યાએ પરફોર્મ કરવાનું હતું. ક્યાં કરવાનું હતું ખબર છે તમને? એને યુદ્ધ કરવાનું હતું. એવું છે, કારણ કે એમને ધનુર્વિદ્યા સરસ આવતી, એ રાજા.
એવા અલ્પાબેન અને આ બધાને ગીતા શ્લોકગાનની સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરાવનાર અંજનાબેન વર્ષોથી એ એમની જવાબદારી નિભાવે છે. આ જ ગીતાજીનો સંદેશ છે. કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો, પણ ઈચ્છા ન રાખો તો ફળ તો મળે જ છે. જેવું કર્મ હોય એવું ફળ મળે. જો તમે તમારી ફરજ નિભાવવામાં તમે નિષ્ફળ જાઓ થોડા ઘણા પણ, તો તમને એ પણ ભોગવવું